हेलो फ्रेंड्स, आज આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણનું નામ છે સંકલન, ઇન્ટિગ્રેશન, મતલબ ઇન્ટિગ્રલ્સ। આ પ્રકરણ મિત્રો ખૂબ લાંબુ છે, કદાચ વિકલન કરતા પણ વધારે લાંબુ છે। એટલે આ પ્રકરણની અંદર તમારે ખૂબ જ ધીરજથી, ખૂબ જ વ્યવસ્થિતપણે સમજવાની કોશિશ કરવી પડશે। કારણ સ્પષ્ટ છે કે આ પ્રકરણ જો તમને સારી રીતે સમજાશે, સાતમું પ્રકરણ, તો અને તો જ આઠમું પ્રકરણ એટલે કે સંકલનના ઉપયોગો એ તમે ગણી શકશો, તો જ એ તમને સમજાશે। એટલે એ પ્રકરણના માર્ગ તમે જોડો। ત્યાર પછીનું ચેપ્ટર છે વિકલ સમીકરણ। વિકલ સમીકરણમાં ઓલમોસ્ટ 90% સંકલન જ આવે છે। એટલે આ સાતમા પ્રકરણ ઉપર એમનો ઘણો બધો આધાર, ઓલમોસ્ટ 90% આધાર। એટલે આપ સમજી શકો છો કે આ સાતમું પ્રકરણ એ કેટલું મહત્વનું બની રહે છે। સાતમું પ્રકરણ કદાચ તમને જરાક પણ એમાં લેકિંગ તમારું આવશે, જરાક નબળું પડશે, તો તમારું આઠમું અને નવમું પ્રકરણ પણ ચાલ્યા જશે, એ પણ નહીં આવડે। એટલે ખૂબ જ ધીરજથી, ખૂબ જ સજાગતાથી, આરંભથી જ આ પ્રકરણ માટે પૂરો ઇન્ટરેસ્ટ કેળવજો અને 1 by 1 ટોપિક પ્રમાણે બધા જ દાખલાઓ જે અહીંથી આપવામાં આવે એમની ખૂબ પ્રેક્ટિસ કરજો। એક દાખલો કદાચ બીજી વખત ગણાઈ જાય તો પણ એમાં ચિંતા ન કરતા, પણ એવું નહીં માનતા કે આ દાખલો આના જેવો જ છે એટલે આવડી જશે, એટલે નહીં ગણું તો ચાલશે, અધૂરો છોડી દઈશ તો ચાલશે, એવું કાંઈ પણ વિચાર્યા વગર દરેક દાખલા કમસે કમ એક વખત અને 2 વખત ગણાય તો વધુ સારું, પણ અમુક લિમિટેડ દાખલા તો તમારે 3 વખત કરવા પડશે, કારણ કે દાખલાઓ ટ્રિકી હોય છે। ક્યાંથી શરૂઆત કરવી એ ઘણી વખત ભૂલાઈ જાય, એવી પરિસ્થિતિ ન આવે એટલે દાખલા 2 થી 3 વખત, કદાચ 3 વખત પણ કરવા પડે। નોર્મલ દાખલા બધા છે એક વખત સરસ રીતે ગણી લઈએ એટલે એ સ્ટોર થઈ જાય છે, વાંધો નથી આવતો। તો મિત્રો એક બહુ સારું લોજિક ડેવલપ થાય અને ખૂબ જ સારી મેથેમેટિકલ સ્કિલ અહીંયાથી આપણને મળે એવું આ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે ઇન્ટિગ્રલ, અને એ આપણે સમજવા માટે તૈયાર છીએ, કારણ કે આપણું વિકલન ખૂબ સારું સ્ટ્રોંગ છે। એટલે આપણે સંકલન સમજાશે, જેને વિકલન આવડે સંકલન આવડે જ, જો પ્રેક્ટિસ કરે તો। અચ્છા મિત્રો, વિકલન વિશે તમે જાણો છો, સંકલન છે વિકલનની વ્યસ્ત ક્રિયા છે। એટલે વિકલનથી આ ટોપિકની શરૂઆત આપણે કરીએ। શરૂઆતમાં હું તમને એક સાદું ઉદાહરણ આપું છું કે માનો કે d by dx of x square, x square નું વિકલન શું થાય? તમારો જવાબ છે 2x। ફાઇન, તો એનો મતલબ એમ થયો કે 2x નું જો સંકલન કરીએ તો જવાબ મળવો જોઈએ x square, કારણ કે આપણે x square નું વિકલન કર્યું છે, 2x મળ્યું છે, તો 2x નું સંકલન, હું આ બધું સમજાવીશ કે આ સિમ્બોલ શું છે, બધી વાત આપણે કરીશું, પણ શરૂઆત અહીંથી આપણે કરીએ છીએ। આ વિકલનની ક્રિયા છે, આ સંકલનની ક્રિયા છે। વાત એટલી છે, પહેલી વાત એ છે કે x સ્ક્વેર પરથી 2x શોધવાની ક્રિયા એટલે વિકલન।
x² ઉપરથી 2x શોધવાની ક્રિયા એટલે વિકલન અને એમનાથી ઊંધી બાબત એટલે કે 2x પરથી x² શોધવાની ક્રિયા એટલે પ્રતિવિકલન કે સંકલન 2x ઉપરથી x² શોધવાની ક્રિયા એટલે પ્રતિવિકલન અથવા સંકલન. પ્રતિવિકલન એ જ સંકલન. એટલે જ આપણે બોલીએ છીએ કે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે. તમને x² ઉપરથી 2x શોધવાની ક્રિયા તો આવડે જ છે કે x² નું વિકલન કરીએ તો 2x મળે છે. તો એ ક્રિયાને વિકલન કહે છે અને વિકલનનો સંકેત છે d/dx. એમાં આપણે x² મૂકીએ છીએ. સંકલનનો સંકેત છે જે વિકલનનો જવાબ આવ્યો 2x એનું સંકલન કરવાનું છે. સંકલનનો આ સિમ્બોલ છે ઇન્ટિગ્રેશન dx. આ સંકલનની ક્રિયા દર્શાવે છે. સંકલનની ક્રિયા જેમ d/dx વિકલનની ક્રિયા દર્શાવે છે એમ અહીં જે ડોટેડ લાઈન કરી છે એમાં વિધેય લખવાનું હોય છે કે જેનું આપણે સંકલન મેળવવા માંગતા હોઈએ. અહીંયા મારે 2x નું સંકલન કરવાનું છે તો મેં અહીંયા 2x લખ્યો છે અને એનો જવાબ x² મને કેવી રીતે ખબર પડી? મને ખબર પડી કે x² નું મેં વિકલન કર્યું હતું તો 2x આવ્યું હતું. તો પછી 2x નું સંકલન x² જ મળે એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ હોવાના કારણે. હવે આગળ જરા તમને એમ થાય આમ તો કે આ બહુ સરળ છે આટલો બધો, તેમ છતાંય સુગમ શોર બકોર મચાવવામાં આવે છે કે સંકલન બહુ અઘરું છે, સંકલન સમજવામાં તકલીફ પડે છે. એટલું તમને થાય ને આમાં તો કાંઈ નથી. x² નું વિકલન 2x થાય તો પછી 2x નું સંકલન x² થાય. વાત તો બહુ સરળ લાગે. મિત્રો કહાનીમાં ટ્વિસ્ટ હવે આવે છે. જેમ કે d/dx of x² plus 5 આનું વિકલન કરીશ તો 2x આવે છે કારણ કે 5 નું તો 0 થાય ને. હવે ફરીથી જવાબ આવ્યો છે મારી પાસે એટલે હું એનું સંકલન કરીશ તો જવાબ શું આવવો જોઈએ? કારણ કે મેં કોનું વિકલન કર્યું હતું? x² plus 5 નું વિકલન કર્યું હતું. તો અહીંયા મારે આ 2x નું સંકલન શું આવે? x² plus 5 મળે. અચ્છા, d/dx of suppose x² minus 3. ફરી પાછું આનું વિકલન કરીશ તો જવાબ આવશે 2x કારણ કે -3 નું તો વિકલન 0 થવાનું છે કારણ કે 3 - 3 તો અચળ છે. ફરી પાછું આનું સંકલન કરીશ તો હું પાછું અહીંયા જોઈશ ને કે આ મેં કોનું વિકલન કર્યું હતું? x² - 3 નું. તો મારે જવાબ લખવો પડશે x² - 3. તો મિત્રો જોઈ શકશો કે કદાચ આ વસ્તુ આપણે હાઈડ કરી દઈએ થોડી વાર માટે. માની લો કે આ વસ્તુ આપણે હાઈડ કરી દઈએ તો જવાબ તમને કેવો લાગશે? કે પહેલો જવાબ એમ દેખાશે કે 2x નું સંકલન x² છે. બીજો જવાબ એમ બતાવશે કે 2x નું સંકલન x² plus 5 છે. 2x નું સંકલન ત્રીજો જવાબ એમ બતાવે છે કે x² - 3 છે. તો તમને એમ થાય કે એક જ સંકલ્ય હોવા છતાં જેનું સંકલન કરવાનું હોય ને એને સંકલ્ય કહેવાય. આ 2x સંકલ્ય છે. એક જ પ્રકારનો સંકલ્ય વિધેય હોવા છતાં અલગ અલગ સંકલનો કેમ આવે છે? એમનું કારણ છે કે જ્યારે વિકલન થયું હોય ત્યારે x² plus 0 કાંઈ નથી, જવાબ તો 2x આવે. અહીંયા plus 5 હોય એટલે અચળ છે, અચળ વિધેયનું વિકલન 0 થઈ ગયું હોય એટલે અહીંયા તો એ પ્રકાશિત થાય નહીં. ખબર ના પડે કે એમાં +5
5 લખ્યું, નહીતર અચળ જે આવે ને એનું વિકલન 0 થઈ ગયું હોય એટલે જવાબમાં બધે વિકલનોમાં 2x જ આવે. હવે એનું સંકલન કરીએ ત્યારે જવાબ શું લખવો એ મોટો ઇશ્યુ થાય કે ભાઈ x2 લખું કે પછી x2 + 5 લખું કે પછી x2 - 3 લખું. એ તો સારું છે કે અહીંયા આ બાજુના ભાગમાં એ કોનું વિકલન થયું છે એ પાછું દર્શાવ્યું છે એટલે વળી જવાબ લખી શકીએ આપણે. પણ એ દર્શાવ્યું ન હોય અને ખાલી આમ જ લખ્યું હોય તો આનું સંકલન શું લખવું? આનું સંકલન મારે લખવું પડે 2x નું તો મને ખબર છે x2 છે, પ્લસ શું તો પ્લસ શું આવશે એ મને ખબર નથી. 5 આવશે કે -3 આવશે કે કઈ બીજું અચળ હશે એ આવશે એ મને ખબર નથી. તો હું વ્યાપક રીતે c લખીશ જ્યાં c સ્વેર અચળ, એટલે કે અહીંયા વિકલનમાં +c કંઈક હશે જે એ મને ખ્યાલ નથી એટલે વ્યાપક રીતે મારે આ લખવું પડે. વ્યાપક રીતે જે અચળ છે d/dx of x2 + c હોય તો એનું વિકલન 2x થાય એટલે 2x નું સંકલન થાય x2 + c. આપણે આ રકમ નથી આપેલી હોતી, આપણને સીધો આ જ આપેલું હોય છે. +c તમે એડ કરી શકો. હા, તમને અહીંયા મેં એડ એટલા માટે નથી કર્યો કારણ કે મને ખ્યાલ છે એટલા માટે મેં એડ કર્યો નથી. બાકી કોઈ પણ જવાબ લખો એટલે x2 + c મૂકી દો તો વાંધો નથી. x2 + c તમે લખી શકો છો. મતલબ કે હવે હજી થોડા ઉદાહરણો વિશે વિચારીએ. માની લો કે મારી પાસે આમ છે d/dx of sin x. sin x નું વિકલન cos x છે તો પછી હું cos x નું સંકલન કરું તો એ મને મળે sin x. બરાબર? આ તૈયાર જવાબ એ sin x નું જ તમે વિકલન કર્યું તો cos x એટલે cos x નું સંકલન આપણે sin x લખ્યું છે. અધરવાઇઝ તમે અહીંયા sin x + c લખી શકો. sin x + c જ લખવું પડે. માની લો ખાલી આમ આપ્યો હોત cos x તો હું અહીંયા sin x + c જ લખવાનો હતો કારણ કે મને ખબર નથી કે આ sin x છે કે પછી sin x + 5 છે કે પછી sin x - 3 છે કે પછી sin x + 1 છે, મને ખબર નથી. એટલે મારે જ્યારે કોઈ સંકલનનો જવાબ લખું મતલબ કે પ્રતિવિકલન કરવું ત્યારે મારે +c જવાબમાં એડ કરવો પડે છે. અચ્છા મિત્રો, હવે આપણે સંકલનની વ્યાપક રીતે વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યામાં એવું છે ધારો કે I subset of R, ધારો કે I subset of R એક I subset of I છે વિવૃત અંતરાલ છે. આપણે ફરીથી જો વિવૃત અંતરાલ I subset of R પર વ્યાખ્યાયિત વિધેય હવે માં આપણી પાસે ઓપ્શન ઘણા છે કે વ્યાખ્યાયિત વિધેય કેપિટલ F લઈએ અને સ્મોલ f એમ રાખીશું. વ્યાખ્યાયિત વિધેય કેપિટલ F માટે જો d/dx of capital Fx = માની લો કે જવાબ આવે છે સ્મોલ fx. જેમ કે અહીં x2 નું વિકલન 2x મળ્યું હતું એમ જો કેપિટલ Fx નું વિકલન ધારો કે સ્મોલ fx હોય તો સ્મોલ fx ને કેપિટલ fx ને સ્મોલ fx નો કેપિટલ fx ને સ્મોલ fx નો x વિશેનો
પ્રતિવિકલિત કહેવાય. પ્રતિવિકલિત કે સંકલિત કહે છે, રાઈટ? જેને સંકેતમાં, એટલે કે આ જે કેપિટલ એફએક્સ છે એને સ્મોલ એફએક્સ નો એક્સ વિશેનો પ્રતિવિકલિત કે સંકલિત કહે છે. સંકલિત શોધવાની ક્રિયાને સંકલન કહે છે કે પ્રતિવિકલન, જે બોલો તે. જેને સંકેતમાં નીચે પ્રમાણે દર્શાવે. ઇન્ટિગ્રેશન fx dx વડે દર્શાવાય છે. આમ d by dx of fx is equal to small fx હોય તો સ્મોલ fx નું સંકલન થાય કેપિટલ fx. એટલે જેનું વિકલન થયું હતું અને જવાબ મળ્યો તો સ્મોલ fx, એ સ્મોલ fx નું પાછું સંકલન કરીએ ત્યારે ફરી પાછો કેપિટલ fx મળે. એટલે વિકલન કરતા જે જવાબ આવ્યો એ જવાબનું સંકલન કરીએ તો મૂળ વિધેય શોધવાની ક્રિયા એટલે સંકલન. કયા વિધેયનું સ્મોલ fx છે, કયા વિધેયનું વિકલન છે એ જાણવાની ક્રિયા એટલે સંકલન, રાઈટ? અહીં પણ એ જ કર્યું હતું. 2x કયા વિધેયનું વિકલન હતું તો એ ઓરિજિનલ વિધેય શોધવું એટલે કે x2 શોધવો એ જ સંકલન. અહીંયા તમે જોઈ શકશો, હું અહીં લખું, ઉપર જરા બતાવું તમને. માની લો કે આ કેપિટલ fx છે x2, એનો જવાબ આવ્યો 2x એટલે કે સ્મોલ fx આવ્યો. તો સ્મોલ fx નું સંકલન કેપિટલ fx બરાબર x2 ઉપરથી 2x શોધવાની ક્રિયા એટલે વિકલન, અને 2x ઉપરથી ફરીથી પાછો મૂળ વિધેય x2 શોધવાની ક્રિયા એટલે સંકલન. એમ જ આપણે કહી શકીએ કે સ્મોલ કેપિટલ fx ઉપરથી સ્મોલ fx પ્રાપ્ત કરવાની ક્રિયા એટલે વિકલન, અને સ્મોલ fx ઉપરથી ફરી પાછો કેપિટલ fx મૂળ વિધેય મેળવવાની ક્રિયા એટલે કે પ્રતિવિકલન અથવા તો સંકલનની ક્રિયા. આ બધામાં આપણે આટલી વાત વ્યવસ્થિત સમજી લઈએ. વ્યાપક રીતે આને લખી શકાય આમ. વ્યાપક રીતે વ્યાખ્યાને હજી થોડી આગળ લઈ જાઉં છું. d by dx of capital fx plus c is equal to small fx. કારણ કે c અચળ છે, અચળ વિધેયનું વિકલન શૂન્ય થવાનું છે, તો આપણે એના માટે લખી શકશું માટે સ્મોલ fx નું સંકલન થશે કેપિટલ fx plus c. અહીં આ જે છે સંકલન ચિહ્ન દર્શાવે છે. પછી fx dx માં એ fx નો x વિશેની સંકલનની ક્રિયા. આમાં જે સ્મોલ fx છે એ સંકલ્ય છે. c સ્વૈર અચળ છે, અને જે કેપિટલ fx plus c છે એ પ્રતિવિકલિત કે સંકલિત કહેવાય. આ જે પ્રોસેસ
છે એને સંકલન કહેવાય, પણ કેપિટલ Fx c જે જવાબ આવે છે સંકલનની ક્રિયા કરતા એને કહેવાય સંકલિત. શબ્દ આટલા મહત્વના છે. સંકલિત, સંકલન. સંકલન એક પ્રોસેસ છે, ક્રિયા છે, અને સંકલિત એટલે આપણે મેળવીએ છીએ જે જવાબ એને સંકલિત કહેવાય. જે અંદરનો સ્મોલ fx છે, સંકલન ચિહ્નમાં લખેલું વિધેય છે એને કહેવાય સંકલ્ય. સંકલ્ય આ છે. ફોર એક્ઝામ્પલ, આ વિધેય માટે આપણે વિચારો, સપોઝ આના માટે આપણે બધી વાત લખીએ. આ છે પ્રતિવિકલિત છે. જો એ જવાબ આવ્યો છે, જુઓ આ છે એ સંકલ્ય છે, બરાબર ને? આખી આ હોલ પ્રોસેસ છે એને સંકલન કહે છે. આટલો છે એ સંકલન ચિહ્ન છે, બરાબર છે? તો આ રીતે પ્રતિવિકલિત અથવા x² + 5 અહીંયા આવે છે તો એને આવી સરખું જ છે, તો એને આપણે કહીશું પ્રતિવિકલિત અથવા તો સંકલિત તરીકે ઓળખીશું. મિત્રો, આજે આપણે એવી વાત કરવાના છીએ કે પ્રથમ નિરીક્ષણથી જ તમે સંકલિતો જણાવો. ટોપિક આજે બહુ જાજુ ડિટેલમાં આપણે નથી લેવું. આજે માત્ર ફક્ત એટલું જ લેવું છે કે જેમ કે દાખલા પ્રકાર પહેલો આજે હું સ્ટાર્ટ કરું છું. પહેલો પ્રકાર છે એમાં નીચે આપેલા વિધેયો ના પ્રતિવિકલિત કે અનિયત સંકલિત. અનિયત સંકલિત એટલા માટે કહેવામાં આવે છે કે c નું મૂલ્ય નિશ્ચિત રહેતું નથી, બદલાતું રહે છે, એટલે આપણે એને અનિયત સંકલિત પણ કહીએ છીએ. નીચે આપેલા વિધેયના પ્રતિવિકલિત કે અનિયત સંકલિત નિરીક્ષણની રીતે શોધો. નિરીક્ષણ કરીને આ પ્રકારનું બહુ મહત્વ નથી, પણ ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 7.1 માં 1 થી 5 દાખલા અમને આપ્યા છે એટલે આપણે લઈએ છીએ. કેટલાક દાખલાઓ પેલા રેન્ડમ લઉં છું એક્સ્ટ્રા. જેમ કે તમને એક વિધેય આપ્યું છે કોસેક્સ. તમને એમ કે આ કોસેક્સ છે, આનું સંકલન કરો, આનો પ્રતિવિકલિત શોધો. તમે વિચારો તમને કોસેક્સ કોનું વિકલન લાગે છે? ઊંધો પ્રશ્ન વિચારો. કોઈ યાદ આવે છે? કોઈ આ કયા વિધેયનું વિકલન હતું એ ખબર છે? બધાને યાદ છે કે આ sin x નું વિકલન છે. આપણે શરૂઆત કેમ કરશું? આપણે જાણીએ છીએ d/dx of sin x is equal to જવાબ શું આવશે? cos x. એટલે આના જેવું થઈ ગયું ને, કેપિટલ Fx નું વિકલન સ્મોલ fx. તો પછી આ સામેવાળો ભાગ છે એનું સંકલન કરીએ, sin x નું વિકલન cos x છે, તો જવાબ શું આવશે? કેપિટલ Fx આવશે, બરાબર? એટલે આપણે માટે પ્રતિવિકલિતની વ્યાખ્યા અનુસાર અહીં જે જવાબ આવ્યો આ કેપિટલ Fx છે અને આ સ્મોલ fx છે, તો માટે સ્મોલ fx એટલે કે cos x નું સંકલન કેટલું આવશે જવાબમાં? sin x. sin x નું વિકલન જો cos x હોય તો cos x નું સંકલન sin x થાય, એટલે કે આ cos x નું આપણે સંકલન જવાબ આવ્યો sin x. sin x + c કરો તો ચાલે, પણ આ કેસમાં નિરીક્ષણની રીતમાં +c કરવાની જરૂર નથી, એટલે ખાલી 1 થી 5 દાખલા પૂરતી વાત છે. બીજો કોઈ દાખલો જોઈએ. જેમ કે x³ + 1 x³ + 1 આ 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 +
કોનું વિકલન હશે યાદ કરો છો, બરાબર? આ છે કેપિટલ આ સ્મોલ fx છે જેનું આપણે સંકલન કરવાનું છે, આમનું સંકલન મેળવવાનું છે. હું વિકલન સપોઝ હું આમ કરું x³ x⁴ upon 4 x⁴ upon 4 આનું વિકલન કરું તો શું આવે સમજવા માટે પહેલા કહું છું. x⁴ upon 4 આનું વિકલન કરું તો શું આવે તો તમે ખ્યાલ છે કે 4x³ થશે, બરાબર? પ્લસ આ 1 જે છે આ એ 1 કોનું વિકલન છે તો 1 છે x નું વિકલન છે. હવે વિચારો હું આનું વિકલન કરું છું તો સરવાળાનો કાર્ય નિયમ મને લાગુ પડે, બંનેને સ્વતંત્ર હું વિકલન આપી દઈ શકું. હવે 1/4 x⁴ નું સંકલન 1/4 તો અચળ છે એટલે એને બહાર કાઢી લઈએ છીએ. અહીં x નું વિકલન 1, આ 1/4 આનું વિકલન થશે 4x³ પ્લસ 1 છે, 4 કેન્સલ એટલે x³ પ્લસ 1 મળ્યો. ટૂંકમાં મારે x³ પ્લસ 1 એ કયા વિધેયનું વિકલન હતું એ શોધવાનું કાર્ય મારે ભાગે આવ્યું. તો મેં થોડુંક નિરીક્ષણ કરીને થોડુંક અનુમાન કરીને મેં એવું કર્યું કે x⁴/4 પ્લસ x છે એનું જો વિકલન કરું તો આવે. તો માટે પ્રતિવિકલનની વ્યાખ્યા અનુસાર જે જવાબ આવ્યો આ કેપિટલ fx થઈ ગયું. આ સમજો કેપિટલ fx, આ સમજો સ્મોલ fx. તો સ્મોલ fx નું સંકલન કરીશું, સ્મોલ fx નું સંકલન કરીશ તો જવાબ શું આવશે કેપિટલ fx. તો માટે પ્રતિવિકલનની વ્યાખ્યા અનુસાર હું આનું સંકલન કરીશ x³ પ્લસ 1 નું સંકલન કરીશ તો જવાબ શું આવશે કેપિટલ fx એટલે કે x⁴/4 પ્લસ x. આ જવાબ આવશે. તો આ રીતે 1 થી 5 દાખલા એવા છે કે જે તમારે નિરીક્ષણની મદદથી કરવાના છે, રાઈટ? મિત્રો એક દાખલો ટેક્સ્ટબુક નો લઈએ આપણે, જેમ કે ટેક્સ્ટબુકમાં ત્રીજો દાખલો છે e⁻3x. e⁻3x છે, સોરી 2x, e⁻2x છે. e⁻2x નું સંકલન કરવાનું છે પણ નિરીક્ષણની રીતે કરવાનું છે. એટલે આમ કંઈક વિચારીને કરવું પડશે કે ભાઈ આ કયા વિધેયનું વિકલન હતું, e⁻2x એ કયા વિધેયનું વિકલન છે એ પહેલા ચેક કરવું પડશે. હું એવો ટ્રાય કરું કે માનો કે e⁻2x/2 આનું વિકલન કરું તો આ જવાબ આવવો જોઈએ. તો 1/2 અચળ છે, e⁻2x 1/2 e⁻2x નું વિકલન થાય e⁻2x અને 2x નું બાકી એટલે કે 2 કેન્સલ, e⁻2x જવાબ મળ્યો. એનો મતલબ એમ થયો કે d/dx of e⁻2x/2 is equal to e⁻2x મળે છે. આ સમજી લો કેપિટલ fx છે, આ છે સ્મોલ fx. તો તમે પ્રતિવિકલિતની વ્યાખ્યા પ્રમાણે એટલે કે આ વ્યાખ્યા પ્રમાણે તમે શું કહી શકો? તો માટે e⁻2x dx બરાબર e⁻2x નું સંકલન બરાબર e⁻2x/2 પ્લસ c. c ની લખીએ તો ચાલશે કારણ કે સામે છે આપણી પાસે.
તો e⁻² એટલે કે આપેલા વિધેયનું સંકલન મારે કરવું છે. તો મેં પહેલા શું કર્યું કે આ કયા વિધેયનું વિકલન છે મેં જાણવા પ્રયાસ કર્યો કે આ e⁻²/2 નું વિકલન કર્યું તો એનો જવાબ e⁻²x આવ્યો. એટલે કે આ વિધેય છે, આપેલું વિધેય છે, એ કયા વિધેયનું વિકલન હતું? e⁻²x/2. એટલે e⁻²x નું સંકલન e⁻²x/2 થાય. પણ આ અટપટી રીત છે, આ રીતે આપણે સંકલન કરવાનું નથી, ચિંતા નહીં કરતા. આપણે આમના પણ સૂત્રો મેળવી લઈશું અને સૂત્રોથી ડાયરેક્ટ આનું સંકલન થઈ શકશે, પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.